કે બાપાનું સપનું એક પૂર્ણ થયું એ બદલનો રાધા કૃષ્ણજીની મૂર્તિ સ્થાપત્ય વિધિ અને એની હાથે બાપાનું સપનું અધૂરું રહ્યું પણ પૂર્ણ તો થયું, પણ હાથે હાથે ઈમનાય સમાધિ અને ઈમના પાદુકાની સ્થાપના થઈ, બે હારે થઈ. એટલે સંતો જેમ ભગીરથે ગંગા ઉતારી એમ આપણે નટુરામ બાપાએ અમર ધારાજીને કહેવાય. અમર બનાવ્યો રે ગુરુજી, મને અમર બનાવ્યો, મારો સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાવ્યો. એ ધારા લઈને બાપુએ અનેક જીવોને ઉગાર્યા, અને જીવોને ઉગાર્યા બાદ જો મળોતરી એમનો રહેવાનું હતું, પણ આજે ધનભાગ આ વાવડી ગામના તે બાપુ એ અમર ધારા લઈ અને આ ગામમાં એક આશ્રમની રચના કરી. એ ભજનનો પૂર્ણ પ્રતાપ કહેવાય. ભજન શને કહેવાય, ભજન શું વસ્તુ છે એનું પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. બાપુ ભજન કરી ચૂક્યા તો એની સાબિતી આજ તમે સૌ આપ સૌની નજરે નિહાળી રહ્યા છો, અને આ લાગેલા ફળ હવે તમારે ભોગવવાના. વૃક્ષ તો કોક ગમે તે વાવે, મોટું થાય પણ જો ફળ આપતું થાય ના ફળ તો કોક બીજા જ ખાતા હોય. બાપુ આ એક અમર ધારાનું ફળ તમારા શરણે ધર્યું છે. હવે તમારે સાચવવાનું રહ્યું અને એ ફળ ચાખવાના રહે. ઈના મૂળિયા ઉખાડતા તારા માર્ગ કે ઓબલા રોપજે, બાગ બીજાનો બગાડીશ નહીં. મહાપુરુષોનું આવું કહેવું છે. એટલે આ જે સ્થાપના થઈ છે, સંતો ભક્તો જે બાપુના સેવકો હતા એ ગ્રામજનો આ અમર ધારાનો રસ લઈ અને આ જગ્યાને જાળવું છું. જાળવવું એ સલાહ પણ કહેવાય. અને હવે જનકભાઈ આ જગ્યાના ઉત્તરાધિકારી બનશે. એમની પૂર્ણ જવાબદારી થાય છે કે એમને હજારો જીવને બાપુએ ઉગાર્યા, તો એમને પણ હજારો જીવને ઉગારી એવી આ સૌ સંતો આશીર્વાદ આપે. અને આ પરંપરા સદંતર ચાલુ રહે. આવું કહેતા મારી વાતને પૂર્ણ કરી આપ સૌના ચરણમાં વંદન કરી, સૌ સંતોને વંદન કરી વાણીને વિરું. બોલ રામા પીર કી જય.